જય શ્રી કૃષ્ણ ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને આજે આપણે જવાના છે દાળ બાટી ખાવા માટે, પણ જાશું સાંજના. હમણાં ચાલે છે ઘરમાં પેકિંગ, ચાલો અંદર જવા માટે તૈયારી કરવા માટે રેડી છે હવે. બીજું કંઈ નહીં, ચાલો દેખાડું તમને નીચે કેવી રીતના પેકિંગ ચાલે છે. લઈ જાઓ ત્યાં. સાંજે કરના મળશું આપણે દાળ બાટી ખાવા માટે. હમણાં ચાલો આપણે જઈએ નીચે પેકિંગ કરવા. હું બસ નિશ્ચિત જતો હતો ને, બારે છકલીઓ આવી ટી કરવા. ચાલો અહીંયા પેકિંગ શરૂ છે. જો અહીંયા ક્રિપ્સ ને બધું, વેફર ને બધું રેડી થઈ ગયું છે. અહીંયા વટાણા ને બધું છે. આમાં અડધું પેક થઈ ગયું. મેગી છે, કિટકેટ છે ને વેફર છે બધી ક્રંચમાં. આ બીજી બેગ રેડી છે. ત્યાં અમારો ભાઈ પેલું ખાય છે, આંબલીના ગુજલા. ખજૂર છે, વટાણા છે અને બધું મિક્સમાં બેસિકલી લઈ લીધું છે હવે ત્યાં ખાવા માટે. કોને પસંદ ના આવે ટાઈમ પાસ. આમાં બીજી આંબલી લઈ જવાની છે. નાની નાથી પાડી આવ્યા. ચાલો આપણે મળ્યા, કન્ટિન્યુ રહેજો. આપણે સાંજકરના મળ્યા. જો પીસ બસ આવી ગયા રિઝર્વેશન લઈને. ચાલો બની રહ્યો વ્લોગમાં. ચાલો ફાઇનલ હવે આપણી બેગ બંધ થઈ ગઈ. ઓકે કરો. ચાલો આ બેગ પર રેડી થઈ ગયા. હવે દોરી ટૂંકી પડે એટલે બેમાં જ પતાવ્યું. ચાલો આપણે આ બેગ પર રેડી થઈ ગયા. હવે 3 બેગ રેડી થઈ ગઈ. હજી આપણે 2 બેગ બાકી છે.
સામાન જેટલો બધો વધ્યો છે. ચાલો હવે પેક કરીએ થોડું ઘણું, પછી દેખાડું કે હું બચ્યું ને હું નહીં, કરીને કેટલું પેક થયું. મશીન નથી લેવા અહીંયા. ચલો આ બેગ પર રેડી થઈ ગયો. હવે જવા દા, રેડી થઈ ગયું. 4 બેગ ભરાઈ ગઈ છે આપણી પાસે. હવે છેલ્લી બેગ રહીશ ને એટલો બધો સામાન બાકી રહ્યો છે. ઘણો બધો સામાન વહી દોશ અને અહીંયા પર થોડો ઘણો સામાન છે. કંઈ નહીં, ચાલો બની રહ્યો, પછી આપણે મળ્યા પાછા. તો એક બોક્સ જેટલી ક્રિપ્સ વધી, પછી આમાં થોડી ઘણી ક્રિપ્સ છે, વેફર બધી, અને ખજૂર છે, 2 વટાણા છે ને થોડા ઘણા કપડાં છે. હવે બધું રિટર્ન, આ બધું રિટર્ન થાય પાછું, નહીં જરૂર પડે. પપ્પા દેવ્યો વેચ નહીં ખેલાતા. ચાલો કંઈ નહીં, હવે આપણે મળ્યા પાછા અહીં છે દાળ બાટી ખાવા માટે. સિયા દાળ બાટી અમે 3 જણા હતા, 3થી અમે અહીંયા મગાવી લીધું ઘરે, રોજ ને આ જગ્યા નથી એટલી. દાળ બાટી અહીંયા પ્રિપેરેશન થાય છે. રોટલી છે, સુરમો છે, પછી ડુંગળી છે, બાટી છે, દાળ અહીંયા છે, પછી ગટકાનું શાક છે. આ બધા સર કરે છે. અહીંયા ભાઈઓ ખાવા બેઠી ગયા છે. ગટકાનું શાક, દાળ બાટી ને રોટલી ને દાળ બાટી ભરી ભરી નહીં ખાઓ. દાળ બાટી ખાઓ ભાઈઓ. ઓકે, અહીંયા દાળ બાટી ખાય, સુરી ની ખાઈશ. મોટી બેન કેવી લાગી દાળ બાટી તમને? રાજસ્થાની ડીશ પહેલી વાર ખાવા બેઠા છે બધા. આ મેડમ પ્રોપર સુરી નાખ્યો દાળ ભાજી. અહીંયા ભાઈઓ બધા ખાવા બેઠી ગયા. હાર લાગી દાળ બાટી? દાળ જોઈએ તો શાક છે, ગટ્ટાનું શાક. હા ભાઈ સુરી ને પ્રોપર દાળ જોઈએ તો લેતો ભાઈઓ. 1 મિનિટ, બરાબર બન્યું છે ને? ઓકે કરો. હસબન્ડ વાઈફ ભેગા ખાવા બેઠી ગયા છે. અરે ઘી આવે ઇન્ડિયાનો નહીં, રાજસ્થાનનો લાડુ છે. હા, ગટ્ટાનું શાક છે, રોટી છે, પ્યાજ છે, લીંબુ છે. ઓકે કરો. આપણા દેવાવાળા મહેમાન ઘણા બધા વધી ગયા છે એમાં. પેલા 2 શેર હતા, ઘણા બધા વધી ગયા. ઓકે કરો. રોટલી ઓવર દાલ બાટી. હાલો બધા એકવાર આ જોઈ લો. ચાલો હવે આપણે ખાવા બેઠી ત્યારે તમને દેખાડીશ મહિના પછી. અરે જા કેવી લાગી દાલ બાટી? તું તને દાલ બાટી કેવી લાગી? કડક સુમેશ્વરી. ઓકે કરો. ચાલો આગળ બીજા કોઈ બેઠા નવા. ખાતે બટકે તમને કેવું લાગ્યું? ગુજરાતી ને રાજસ્થાની છે. ઓકે કરો. જવમાં જેસુમાસી ને ભાભી અહીંયા ખાવા બેઠા છે. વેલ ભાભી અહીંયા ખાવા બેઠા છે. જવમાં ને બધા તાપેસ. ચાલો ભાઈ આપણે દાલ બાટી ખાવા બેઠી ગયા. ગટ્ટાનું શાક છે, સુરમા છે, રોટલી છે, પૂરી છે અને 2 બાટી વિથ દાલ. ચાલો ખાવ. 1 મિનિટ. ગટ્ટાનું શાક અને પૂરી ખાવા.
દેવા માટે સોનુભાઈ આવી ગયા છે ખાવા બેઠી માર્શલ મારો ભાઈ દિવસ મામા આ બાજુ નજર કરો આ ભાઈ સોનુભાઈ હસતો હશે ફૂલ ઓન કોમેડી બ્રો ચાલો જમવા મને ખબર નથી ભારત માં કે ગઈ મારો નંબર આપી દેજો આ ડિસ્કશન હાલે અમદાવાદ નું ભાડું એકચ્યુઅલી બાજુ ને અમે જમવા બેઠો કાલે મળીએ આપણે કાલે મને ફોન મારતે હા જય ભાઈ ખુરશી બેઠી જાવ હું હમણાં ફોનમાં હમણાં બીજી થઈ ગયો જમવામાં બીજી ગઈ હમણાં જમી લીધું હવે પતી ગયા આપણે આ મજા આવે એકચ્યુઅલીમાં શું છે કે મેન બોસ અહીંયા છે તમારે ઘરની ગાડી છે કે ભાડા લઈને જાય ભાડા લઈને જાય તો શું ભાડું લે છે ખબર નહીં તા ભાઈને પૂછ્યું કે બે ભાડા છે અમદાવાદના રાજકોટના ભાડું શું ચાલે ए बॉस कितना भाड़ा कितना हालते बापू बोलते वो मेरे को नहीं पता होता मैं कहाँ बोलते बापू अभी मैं दावत पे हूँ फिर मानते नहीं थे बापू तब मैं क्या बोलूं वो तो मैं क्या बात करूं भारत माता की जय बोलिए ભગવાન સુખી રાખે भगवान माता जी घणो दे घणो दे मैं बोली भगवान सुखी राखे भगवान सुखी रखे ईश्वर घड़ू दे પકડી રાખજો પકડી રાખજો पकड़ी रखो मुकी दे તમારે આ કેવું લાગ્યું જમવાનું કેવું લાગ્યું अति सुंदर लागेलू બહુ સુંદર લાગ્યું ओ આને શું કહેવામાં આવે આને શું ખાવાનું ओ खबर नहीं थी आघात गम ભાઈ આ દાલ બાટી ओ तेरी दाल बाटी રાજસ્થાની દાળ બાટી છે આપણે દેશી છીએ ભાઈ ગુજરાતી પણ આવું ખાવું પડે ક્યારેક ક્યારેક સારું લાગે આવું ખાય તો ક્યારેક સારું લાગે ભાઈ કાલે હાફે પૂરી થઈ ગઈ આ ભાઈ દાલ બાટીના માટે કચરા લઈ આવ્યા ખાવા માટે હા ને દાળ બાટી મેર પડ્યું હે પેટમાં ગડબડ થઈ જાય બહુ મોટું થઈ જાય એક ગળબું થઈ જાય તો લાંગડા ખાતા હું લાંગડાથી એનર્જી મળે આપણાને હા એલર્જી કે એનર્જી 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 મોટી ઓ ગાલું બાર કઈનો મને બહુ ભાઈ હા લાંગડા કઈ નીકળું 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 કઈ નીકળું આ ચારનું કાઢું તો નીકળતું નથી ખાલી પડ્યું પણ નીકળતું નથી मैं स्टोन चाबी बोली भाई આ ગંદી હા માણસે પકડેલો છે પાર્ટીમાં સંયા પાસે જોઈન થઈ ગયા ખાવા માટે અરે લોકો સ્પાઈસી હોય કઈ સંદીપભાઈ આવું ન કરાય તમારાથી આ પૈસા પાણીમાં ગયા શાક કેવું કેવું બને ગટરનું શાક, ગટરનું. આપણે ઓલો બકાલામાં મૂક્યા બાંધી એવી રીતના બધું એટલે આમાં થોડોક મસાલો અલગ હોય એ લોકોનો. હા, હા. એવી રીતના આમાં મસાલો બાંધી કરી ઓકે પાણીમાં બાફો આ પાણીમાં બાફવા પાણીમાં નાખીને બાફવા એટલે પાણીમાં કેમ નાખવાનું બેજા બાફીએ બે બે જાગે આમ. મોટા નથી લાંબા હોય કાનમાં બાફો મૂકે ને પછી પોપેટા પોપેટે ચડી જાય ને અને ઉપર ચડીને આવી જાય ને એટલે સમજો કે આપણા બધા બફાઈ જાય પછી બારે કાઢી ઠંડા પડે ને પછી આ મોટા મોટા પીસ નાના નાના પીસ કરવાના અને પછી આપણે આપણો રીતે બનાવીએ ને તોડો, તોડો, તોડો. બનાવી નાખીને ગઠ્ઠા નાખી દેવાનું એટલે એ તમારું ગઠ્ઠાનું શાક થઈ ગયું. હવે તમારે ગ્રીન મસાલો બનાવવો હોય કે રેડ બનાવવો હોય તો એ ચાલે. હવે છોકરાઓ જયારે કે ને કે ગઠ્ઠાનું શાક બનાવો તો રેડી રહેશે પેલા દાલ ભાટી હોય ને, દાલ ભાટી ખાવ ને, દાલ ભાટી બાટી બાટી ઘી આ ભાઈ શું પ્રેમ ને ઇન્ટરવ્યુ હાલે હું મારું તમે કા કરતે બાપુ ખાવા જાય ને આ ગરમ ગરમ બાટું હોય અને જોવડું થાય ને પછી ઘીનો વાટકો હોય ને એમાં મારો બહુ કાટાવાળો બોરીને પછી આપણે પ્લેટમાં કાઢી એને નાના ટુકડા કરી નાખી અને પછી એના પર દાળ નાખી
એટલે ઓલી છે ને એકદમ પોચી ગઈ પોચી થઈ જાય ઘીમાં ગરમ ખાવાનું જાય છે ને ઠંડી થાય ને તો હાથ થઈ જાય તમારે જ્યારે નેક્સ્ટ ફ્યુચરમાં બનાવવાનું કે તમારું શું રિવ્યુ હે મને તો આંગળો તૂટતો ને મારો હાડો આ આંગળો છે કેવું છે તો અમારે ખાલી જીલુને બોલાવશો તો ટોળી આપીશ કે નહીં મારો દાંત અંદો કરી છે તો કોણ જાય આ માણસ ની બધે કાઢ્યો હતો આ તો માણસ ની કાઢ્યો કાઢી વાત ખાધી ના છે ને મારો દુખવા મળી જાય જો તારી કરતા ફોટો ટૂટો મસાલા વાળો ટૂટો આ એને મળી જાય હજી નાગરું તોડતો કોઈનો આવ્યો નહીં એ સમયે તોડતો તો નાગરું નહીં દે ના ના તો નાગરું તોડતો મોઢી કરી એ ભાઈ ધોયું નથી તમે રીતો ગામલા હાલા આ રીતો જીવા કોણ છે હાલા બાથરૂમ બોક પાટી ખાઈને પેટ ભરાઈ ગયો હવે હેડીશું 6 મહિના મોટી બેન મોટી બેન ઓકે કરજો જસબેન મોટી બેન હું કરે હેડી ખાઈ ગટ્ટા કેટલા ખાધા તો 2 ગટ્ટા 2 બાટી ને 1 આખી થારી હે દાયર શાંતિ રાખો મારી બેનને ખાવા દેવું ને તમારે ખાઓ ખાઓ ભગવાન સુખી રાખે ખાઓ 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 મારી કા કરવું હવે બા એ બેકગ્રાઉન્ડ માં સારું લાગે કઈ ના રાખીને તો બોલવી નહીં ગઈ એ તમે કા એ શાય બાટી લે ઓગલતી હું આવું કા ખવડાવું આશા થઈ દવા દેશી દવા અમારી દેશી દવા છે આ અમારે હું આ ગામ છે આંબાવાડી ની દેશી દવા છે અમારી હવે પીવાડી લેતી આંબલીની બાજુમાં બ્લુ કલર ની સાડી આ કઈ કલર છે લાઈટ બ્લુ તમારા માટે એક ક્વેશ્ચન છે તમારા માટે એક ક્વેશ્ચન છે હેડી ડાયજેસ્ટ કરી દે ફૂડ તું ક્યાં ચાલુ થઈ જવે ઓ બાપા કઈ ઘટે નહીં મોટી બેન સુખી રહ્યો ઘરેથી ખાઈ પીને અમે આવી ગયા જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળ્યા આપણે બીજા બ્લોગમાં ચાલો